મોરબીના જેતપર ગામમાં જે ખેડૂતો તેમના ખેતરમાં વીજ તાંબલાક સરકાર દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારે વિરોધ કરી રહ્યા છે। આ મામલે મંત્રી કાંતિ અમૃતિયાનો પદ્મિની બા વાળાએ ઉધડો પણ લીધો છે અને જે રીતે ખેડૂતો પર થોડા દિવસ પહેલાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેને લઈને પદ્મિની બા વાળાનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે। તેમણે કહ્યું કે ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ત્યારે તેમની સામે કેમ પોલીસ લાઠીઓ નથી ચલાવતી, તેમની સામે કેમ કાર્યવાહી નથી થતી। સાથે જ ઝૂલતા બ્રિજ દુર્ઘટના સમયે મંત્રી કાંતિ અમૃતિયા જે કૂદીને તેમણે રીલ બનાવી, તો હવે ખેડૂતો મુદ્દે કેમ નથી બોલી રહ્યા। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા પદ્મિની બા વાળા દ્વારા કેટલાક સણસણતા સવાલો ઉઠાવવામાં આવ્યા ને એ નિવેદન સામે આવ્યું છે પદ્મિની બા વાળાનું, તે નિવેદન સામે। જય હિન્દ। ખૂબ જ દુઃખ થાય છે જેતપર ગામનો બનાવ જોઈને કે જે ખેડૂતના બેન દીકરીઓને બહાર નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગર હોય। આજે મને બોલતા શરમ આવે છે કે એમડી વેચાતી હોય, એવી રીતના ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો, બરાબર? અને આજે ન્યાય માટે આજે બેનો દીકરીઓ લડે છે, ખેડૂતો લડે છે, આજે એની ઉપર આ લાઠીચાર્જ થાય છે, થૂ થૂ કરવાની મન થાય છે। અને આપણે કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે, આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે બેનો દીકરીઓને, ખેડૂતોને। અત્યારે આપને આ લોકોએ ચૂઈના છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે, હિટલરશાહી સરકાર છે અને આપનો ટાઈમ છે, નચાવી લ્યો પણ નાચવાની પૂરેપૂરી તૈયારી રાખજો। આ એ જ પબ્લિક છે કે જેને આપણે ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે, યાદ રાખજો। ખાસ કરી અને યુવા વર્ગ પણ જે આજે સાવ બેરોજગાર છે, આજે આ સરકાર રહીને તો આવનારો ટાઈમ ખૂબ ખરાબ આવશે। અત્યારે આપ બધા જોઈ જ રહ્યા છો, આજે ખેડૂતોની જમીન હડપી લેવી છે પણ પૂરું વળતર નથી આપવું। બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનો દીકરીઓને વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો। જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ